નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર મહેશ કુમાર મકવાણા અને હું આજે છું પીપળવા એટલે નાના લીલિયાની નજીક જ 5 કિલોમીટર દૂર આવેલું એક ગામ. અને પીપળવામાં આપણે સૌ જાણીએ છીએ, બધાએ સાંભળ્યું છે, સરસ મજાની કાવ્ય રચનાઓ કરતા એવા સંત કવિ મામદ થઈ ગયા. આપણે સૌએ એને ખૂબ વાંચ્યા છે, એમના વિશે ખૂબ જાણ્યું છે. અને પછી હું અહીંયા પીપળવા આવ્યો એટલે આ સામે એક બહુ મોટી દરગાહ છે, બહુ મોટું બાંધકામ છે. અને મને એમ કે ત્યાં હશે મામદની સમાધિ. તો ત્યાં અંદર ગયો એટલે ત્યાં 3 જુદા જ નામ મને જોવા મળ્યા. એટલે સંત કવિ મામદની ત્યાં સમાધિ નહોતી. પછી મેં નિરંજનભાઈ રાજ્યગુરુ, ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ, આપણા સંત સાહિત્યના પ્રખર સંશોધક, એમને ફોન કર્યો. એમની પાસેથી જાણવા મળ્યું કે બાંધકામ જે છે મસ્જિદનું, એનાથી 25 મીટર દૂર એક ખુલ્લા મેદાનમાં એક દરગાહ છે, સમાધિ. એ પોતે જ કવિ મામદની સમાધિ દરગાહ છે. અને આજે મારી સાથે આવ્યા છે વિઠ્ઠલપુર ખંભાળિયાથી વજુભાઈ, ખોડાભાઈ અને મારા પપ્પા છે. અને અમે દર્શનાર્થે આવ્યા છે. ને આ કવિ મામદની દરગાહ છે. ખૂબ જાણીતી રચના છે. મનરૂપી મૃગલાને મારો મામદ કે, કોઈ મનરૂપી મૃગલાને મારો, ક્ષત્રિય કહે અમે શિકાર કરીએ, અનાદિનો ધર્મ અમારો, હું ને તુંમાં હરણ તરણમાં, ન જાણો આત્મા ન્યારો, મામદ કે કોઈ મનરૂપી મૃગલાને મારો. તમે એટલું વિચારો કે એક મુસ્લિમ સંત એવું કહે કે શિકાર કરો તો કાયાવાડીમાં, છૂટો ફરે છે એક શિકારો, બહાર કરવાથી બુડી મરશો, નથી ઉગરવાનો આરો, મામદ કે કોઈ મનરૂપી મૃગલાને મારો. આ શિકાર કઈ રીતે કરવાનો કે તત્વનો તમે કરો તમંચો, દયાના ગોળીને દારૂ, બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો, તો ઘાયલ થાય ચરનારો. અને ઘાયલ મૃગને ઘેરી કરીને તૈયાર કરો તલવારો. તમે વિચારો, એક સંત છે એ એમ કહે છે કે ઘાયલ મૃગને ઘેરી કરીને તૈયાર કરો તલવારો, હક પહોંચે તો હલાલ કરજો. એટલે જો તમે બ્રહ્મજ્ઞાનને પામ્યા હો તો જ તમે શિષ્ય પરંપરા ઊભી કરજો. હક પહોંચે તો હલાલ કરજો, નથી બીજાનો ગુજારો, નહીતર તમે બીજાનો ઉદ્ધાર કરી શકશો નહીં. અને છેલ્લે મામદ છે, એમના ગુરુ હતા એ અશરફ મિયા, એ નાના લીલિયાના ટીંબામાં એમની સમાધિ છે, એમની દરગાહ છે. એટલે કહે છે કે મામદને મિયા અશરફ મેળા, સાહેબ સર્જન હારો, ગમ કરીને જોયું તપાસી તો ગોતી લીધો કિનારો. આ બધા જે સંતો હતા, મુસ્લિમ સંતો, મધ્યકાળમાં મીઠો ઢાઢી, બંસરી વાગી ઓહો ઘટમાં, સુરતા લાગી ઓહો શૂનમાં, હોથી થઈ ગયા અલ્લાહો નબીજી, રામ ને રહેમાન તમે એક કરી માનો, તુહી રે નબીજી. મધ્યકાળમાં ઈ સંતો થઈ ગયા. અર્વાચીન કાળમાં સત્તાર થઈ ગયા. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. અને એની જ હારોહાર અહીંયા એમનો સમય લખ્યો છે. નિરંજનભાઈ રાજ્યગુરુ ટાંકે છે કે સંવત 1937 ચૈત્ર સુદ 30 અને સોમવારે એમનો જન્મ. અને અહીંયા આપણે ઈસવીસન પ્રમાણે જોઈએ તો ઈસવીસન પ્રમાણે અહીંયા એમનો સમયકાળ છે કે મરહૂમ કવિ મામદભાઈ પનુભાઈ કાતિયાર, તારીખ 20/5/1951 અને રવિવાર એમણે વિદાય લઈ લીધી. તો સંત કવિ મામદ મુક્ત મણિ નામનો એક ગ્રંથ છે, પ્રકાશિત થયો છે. એમાં 400 જેટલી મામદની રચના છે. તો ખૂબ સરસ મજાનો આમની રચનાઓ છે. આ એમની દરગાહ છે. એટલે શ્રદ્ધાળુઓ આવતા હશે, શ્રીફળ વધેરેલું છે. પણ આપણે મધ્યકાલીન સંતો જે રીતે થયા એવી જ રીતે અર્વાચીન સંતો પણ થયા છે. ખૂબ એનું ઊંડાણથી સંશોધનની રાહ જોઈ રહ્યા છે એની રચનાઓ. તો સંત કવિ મામદને કોટી કોટી વંદન. ધન્યવાદ મિત્રો. અત્યારે અમે નાના લીલિયા છીએ અને અશરફ મિયા જે સંત કવિ મામદના ગુરુજી હતા અને એમના નાના લીલિયા એમના સમાધિ સ્થળ એટલે એમની દરગાહે છીએ. એમની ચોથી પેઢીના વારસદાર અત્યારે અમારી સાથે જ બેઠા છે.
એટલે આપણને અશરફ મિયા વિશે થોડીક માહિતી આપણને એમના મુખેથી જ એટલે પ્રમાણભૂત માહિતી આપણને મળશે. થોડુંક મામંદ સાહેબ વિશે મામંદ મિયા વિશે મામદ જે હતા ને ઈ પોતે પેલા પારધી એટલે શિકારી હતા. બરાબર, શિકારી પોતે એટલે આ અમારા ગામનો ચોરો છે. પેલા આજની 65 વર્ષ પહેલાની વાત કરું, 165 વર્ષ 165 વર્ષ. બરાબર, એટલે ઈ આવ્યા શિકાર કરી. મામદ ઈ અમારા ગામના જ છે, પણ સિંધી. બરાબર, ઈ કે મામદ તું આ શું કરે? ઈ કે 3 દીઠા છોકરા ભૂખ્યા છે. બરાબર, એટલે શું કરું? કે તું આમ જાનવરને મારીને ઈ કે તારા છોકરાનું પેટ ભરે લોહીથી. ઈ કે તો બાપુ દુઆ કરો તમે. એ કે જા હું દુઆ કરું, આમ કરીને આમ આંગળી નાખી. બરાબર, અને એને લાગી ગઈ. પોતે હાવ એટલે હાવ અભણ મામદ શાહ. બરાબર, હાવ અભણ, કોઈ જાતનું જ્ઞાન. પણ એ દાદાએ આંગળી આપી અને ત્રિલોકનું બધું જ્ઞાન લખ્યું. આજે એને મામદ મુક્તામણી એક જ ભાગ છે અત્યારે, બાકી 4 ભાગ તો સડી ગયા. ઓહો, બરાબર, આટલું લખ્યું છે. અને હરેક ના વિશે કૃષ્ણ થી માંડીને શિવ સુધી લખેલું છે. પણ એના સ્ટેપ છે, જે સ્ટેપ બાય સ્ટેપ તમે હાલો ને તો તમને એ બધું જ્ઞાન ઉકલે. અશરફ મિયા બાપુનો કોઈ સાહિત્ય ખરું? અશરફ મિયા બાપુનો તો અઢળક છે. પ્રકાશિત થયું છે? પ્રકાશિત તો નથી થયું, અને અમુક થયું છે. પણ એ અમુક જે એવા જૂના કવિઓ હતા ને એમણે કર્યું છે. બરાબર, ઈ મારા કાકાની પાસે ને બધું છે. બરાબર, ઘણું છે. એમની તો કોઈ પાર વગરની કરામત હોય. અહીંયા ગુજરી ગયા એટલે પડદો કરી ગયા, અને 4 જગ્યાએ એમણે દર્શન આપ્યા. અહીંયા અમારે ગામ છે, અહીંયા ઘોબા. બરાબર, ત્યાં પછી ભાવનગર અને પાકિસ્તાન. એમના દીકરા એટલે એમના મોટા બાપુજી, જો અમારા મોટા બાપુજી, મારા દાદા છે એ નાના. બરાબર, તો એમની દીકરાની દીકરી એ પાકિસ્તાન છે, અમારે ભત્રીજી થાય. બરાબર, ત્યાં ઝૂલે દર્શન આપ્યા. પાકિસ્તાનમાં દર્શન આપ્યા. પછી ભાવનગર આપ્યા. ભાવનગર ને અહીંયા ઘોબા આપ્યા. ઘોબા અહીંથી માણસો મોકલ્યા કે તમે રામભાઈ દરબાર ને દીકરો નતો, એમને દીકરો આપ્યો. બરાબર, એટલે ત્યાં ગયા. ત્યાં કેવું કે બાપુ જો હજી આલ્યો આ ગાદલી, પેલા તો દરબારું ગઢમાં ગાદલી પાથરી દેતા, હું તમે મારા મહેમાન હો એટલે હું તમને ગાદલી પાથરી. કે આડો તમે, આ ગરમ છે હજી હાલ્યા જાય. મેં હમણાં જાયફળ વાળું દૂધ બાપુને પાયું. ઓહો, એટલે એવી તો કેટલી કરામતો છે બાપુની. એમનું આમ જીવન ચરિત્ર કોઈ લખ્યું છે? નહીં, જીવન ચરિત્ર નથી લખાણું કોઈથી. અને એ લખવામાં સોજિત્રા છે, એ હું સાહિત્ય આપે છે. એ મામદ મુક્તમણી. ઈ મામદ મુક્તામણી આપે છે. ઈ મામદ છે જે એમણે પ્યાલો પાયો ને આ આંગળી આપે, એમણે લખેલા બધા ભજનો છે ને, ભજનાવલી ઈ આપે. અને ઈ અમારા ગામના બાલુભાઈ સોજિત્રા બરું છપાયું છે. જૂની જે હતી ને એનું નવું કરીને રીપ્રિન્ટ થઈ છે, પુનઃમુદ્રણ થયું છે. બાપુના શિષ્ય ત્રિવેદી તમે કયો વડોદરા, ત્યાં એની પાસે કઈ સાહિત્ય ખરું? હવે એ તો જે જૂના કોઈની પાસે હોય તો ખ્યાલ નહીં આપણને. બાકી વડોદરા અમારું બધું સાહિત્ય છે. બરાબર, બધું વડોદરા સાહિત્ય છે અમારું ટોટલી. ક્યાં છે? ઘોબા સામત બાપુ કરીને છે, દરબાર ખુમાણ. એમના ઘરમાં સાહિત્ય છે, પણ એ લોકો દેતા નથી. તો ઈ કે અમારી લુહારા ઠાહન. હા, અહીંયા નજીક છે. હા, ઊંડા પિયાવાથી રસ્તો જાય. હા, ગોબાગઢ છે ને રજવાડું છે. બરાબર, ના હવા આવે.